લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને હવે ટૂંક સમયમાં જ ખબર પડી જશે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રવાળા દેશમાં કોણ રાજ કરશે. પરંતુ એની પહેલા અત્યારથી જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. જેટલા પણ નવા મતદારો હશે એમને કદાચ નહીં ખબર હોય કે આચારસંહિતા છે શું. જો તમને પણ નથી ખબર કે આચારસંહિતા છે શું અને એમાં કયા નિયમો લાગુ પડે છે તો ગભરાવાની જરૂર નથી. હું છું ને, આજના ડેઈલી ડોઝમાં હું તમને જણાવીશ કે આચારસંહિતા છે શું અને એમાં કયા નિયમો લાગુ પડે છે. નમસ્કાર, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ. આ વખતેની લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન વર્સિસ એનડીએ હશે. કોણ ચૂંટણી જીતશે તો આવનારા સમયમાં જ નક્કી થશે. પરંતુ એની પહેલા અત્યારે આચારસંહિતા લાગુ પડી ગઈ છે. હવે આચારસંહિતાથી તો દરેક રાજકીય નેતા ડરે છે, પણ એના નિયમો શું છે? દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી થાય એટલા માટે ઇલેક્શન કમિશન કેટલાક નિયમો બનાવે છે. આ નિયમોને જ આચારસંહિતા કહેવામાં આવે છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષને આ આચારસંહિતાનું પાલન કરવાનું હોય છે. ચૂંટણીની તારીખો જ્યારથી બહાર પડે છે ત્યારથી જ ઇલેક્શન કમિશન એટલે કે હવેથી જ આચારસંહિતા લાગુ પાડી દે છે. અને હવે જ્યાં સુધી ઇલેક્શન પૂરું નહીં થાય, ચૂંટણીના પરિણામો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આચારસંહિતા લાગુ રહેશે. અત્યારે લોકસભાની ચૂંટણી છે એટલા માટે આખા દેશમાં આચારસંહિતા લાગુ પડે છે. જો વિધાનસભાની ચૂંટણી હોય તો જે તે રાજ્યમાં આચારસંહિતા લાગુ પડે છે. સૌથી પહેલા આચારસંહિતા 1960માં કેરળમાં લાવવામાં આવી હતી અને ત્યારબાદથી જ દરેક વિધાનસભા અને લોકસભામાં આચારસંહિતા લાગુ પડે છે. પણ આચારસંહિતા આખરે હોય છે શું, જેનાથી રાજકીય પક્ષો પણ ડરતા હોય છે? તો તમને જણાવી દઉં કે આચારસંહિતા લાગુ થયા બાદ જ કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા કે કાર્યકર્તાઓ સરકારી ગાડી, વિમાન અથવા તો બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નથી કરી શકતા. એટલે કે સરકારી કામ માટે તો વાહનો વાપરી શકાય છે, પરંતુ પ્રચાર પ્રસાર કરવા માટે આ વાહનો ઉપયોગ નથી કરી શકતા. આની સાથે સત્તામાં રહેલા નેતાઓ એક પણ એવી જાહેરાત નથી કરી શકતા કે જેનાથી જનતા લોભાય. એનાથી પણ વધારે નેતાઓ એક પણ એવું શિલાન્યાસ કે લોકાર્પણ પણ નથી કરી શકતા. હવે એવું નથી કે રાજકીય પાર્ટીના લોકો જ આ નિયમોનું પાલન કરે છે. પ્રધાનમંત્રીને પણ આ નિયમો લાગુ પડે છે. એટલે કે આચારસંહિતાનું નિયમોનું પાલન પ્રધાનમંત્રીને પણ કરવાનું હોય છે. આચારસંહિતા લાગુ થયા બાદ કોઈ પણ રાજકીય નેતા મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે પછી કોઈ પણ ધાર્મિક સ્થળેથી મુલાકાત લઈને ત્યાંથી પ્રચારની શરૂઆત નથી કરી શકતા. સરકારી જેટલા પણ હોર્ડિંગ છે જેમાં બતાવવામાં આવે છે કે સરકારે તમારા માટે આટલું કામ કરેલું છે, એ દરેક વાત, હોર્ડિંગ્સ, દરેક વસ્તુ ઢાંકી દેવામાં આવે છે. હવે આ બધા કરતા પણ વધારે મહત્વનું, સરકાર જ્યાં સુધી આચારસંહિતા લાગુ છે ત્યાં સુધી કોઈ પણ સરકારી અધિકારીની બદલી નથી કરાવી શકતી. ઘણીવાર એવું બનતું હોય છે કે સરકાર એવા અધિકારીઓની બદલી કરી નાખતી હોય છે જેનાથી ચૂંટણીમાં એનો લાભ થાય. જેનાથી બચવા માટે જ આચારસંહિતામાં એક નિયમ છે જે મુજબ કોઈ પણ સરકારી અધિકારીની બદલી નથી થઈ શકતી. આચારસંહિતા લાગુ થયા બાદ દરેક રાજકીય પક્ષ પોતાની રીતે મર્યાદામાં રહીને પ્રચાર પ્રસાર તો કરી શકે છે, પરંતુ તેમને કેટલાક નિયમો પાલન કરવાના હોય છે. જેમ કે પોલીસની પરવાનગી તેમને લેવાની જરૂર હોય છે. જ્યાં સુધી આચારસંહિતા લાગુ હોય છે ત્યાં સુધી પ્રચાર પ્રસાર કરવા માટે તેમને પોલીસની પરવાનગી લેવી પડે છે. બીજું, જે દિવસે મતદાન હોય તે દિવસથી 48 કલાક પહેલા જ દરેક રાજકીય પક્ષે પ્રચાર પ્રસાર બંધ કરી દેવો પડે છે. ત્રીજું, ઘણીવાર એવું થતું હોય છે કે ઘણા બધા રાજકીય પક્ષો આવા ચૂંટણી જીતવા માટે તમને ધમકાવે છે અથવા તો કોઈ પણ રીતે લાલચ આપે છે. આચારસંહિતા આવા દરેક ગેરકાયદેસર કામને અટકાવે છે. હવે આ તો હતા કેટલાક આચારસંહિતાના નિયમો જે દરેક રાજકીય પક્ષને માનવાના હોય છે અને તેનું પાલન પણ કરવાનું હોય છે. પરંતુ જો આચારસંહિતાનો ભંગ થાય છે તો જે તે નેતાઓ આગળની ચૂંટણી લડી પણ નથી શકતા અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થાય છે. હવે એવું નથી કે આચારસંહિતાનો ઉદ્દેશ્ય સામાન્ય જનતાને હેરાન કરવાનો છે. ના, એવું બિલકુલ નથી. આનાથી તો સામાન્ય જનતાને ફાયદો જ છે. કારણ કે આચારસંહિતા લાગુ થયા બાદ સામાન્ય જનતા એ વિચારોમાં સક્ષમ થાય છે કે એવો તો કયો નેતા છે કે આપણા દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે, એવો તો કયો નેતા છે કે આપણા દેશના યુવાનોને રોજગારી આપશે, કે પછી એવો કયો નેતા છે કે આપણા અર્થતંત્રને ઉપર લાવશે. જો કે હવે ટૂંક સમયમાં જ ખબર પડી જશે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રવાળા દેશમાં કોણ રાજ કરશે. પરંતુ એની પહેલા જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.